ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે હે પ્રભુ એ ભુવા પોણી કરવા જોતો વાગો મારો મારી મારી જો ભુવા પોણી મારી વાતો અલગ છે બધી ભાઈ બેઠા અરે હું માય કોંગલા પઠામાં મૂઢો ને બૂઢો ધોવો છો જો વાઘુજી બોલવાની મર્યાદા રાખો. તાર તો આખો દાડો મર્યાદા જાણવી છે જાણે તો વાત બોલે તમે મૂઢાના છૂટા છે ખબર છે પણ ચોકણ હું બોલું એ તમને નહીં ખબર પડતી. નહીં પડતી. તમે ભુવાજી છો પણ ભુવાજી પણ તમને નહીં આવડતું. અલ્યા ઓય ભુવો તો એક નંબર ભુવો થાવા કદી જિંદગીમાં મમ બધા બેઠા ખાલી વેણ નાખો મમ કદી જિંદગી બીવાની વાત જ નહીં. આ તો હું જો ના પાડું તો તમે જે કરતા કરે છો. અમે કોઈ વિરોધ કર્યો તમારો? હાલ બેઠકમાં જઈને આવ્યો. ભલે જઈને આવ્યા. હું તો કોઈ જેનું સારું કરો કોઈનું ખોટું ના કરતા. ગોવા દરિયો ખરો ને ગોવા દરિયો ગોવામાં એ દરિયા પણ એક સ્ત્રી મળી ગયેલી એ વળગણ વળગી હતું ગોવામાં દરિયામાં પહેલી સ્ત્રી જે ખરી ને એને વાર્તામાં વસે પણ એ બાકી વ્યાખું બીવાય નહીં ઇંગ્લિશ બોલતી હતી. મુકડું વોટી મુકડું આમ કઈ કાંઈ કાઢી મેલી આમ કઈ આમ ફટ નાહી દે ધુવાળો થઈને એવો ભૂવો છું હું કઈ કોથરો ઘઉં નાખો ને તો દોણા કરી લઉં બાજરી કોથરો નાખો તો બાજરીને દોણા કરી લઉં હું એવો ભૂવો છું હું ખબર લે બસ મારું લેટ વળી ગયું તમને ખબર ગયો લેટ ને બેટ બધું સાલા ભૂવાઈએ મેં અને આબો છે પોસ વાગે બાર બેઠક છે મારી અમારો કોમ છે તમારે જેવો છે પેલા એ રીતે મારી જોઈ બેઠકમાં આવી ગયો આબો એ જોવે તારે ભૂવો કને કહેવાય ખાલી ધૂણું આમ પેલું ગાદી છે ને આમ ધરવું છે અને આમ ઘઉં રણો આવીએ હડો આવીએ કેટલા લાગે તમને કેટલા લાગે પોસ વાગે હાલ હું આવડો પેલી નહીં ભૂલ ભૂલી એમ યાદ પેલી હું આમ એ જે હોય મને ખબર નહીં. હું આજ તમને જોઉં તમારે કેટલું મોન છે શું છે. આ તો કહેવા આવ્યો છું આવીએ હડો તને કહેવા આવ્યો છું કે 5 વાગે તું આવજે મારા અંગાત ખાલી જોવું હોય તો હા આવીએ હડો. મને કોણ આવે મને ખુદ ને ખબર નહીં એ મારે નહીં જોવું આજ તમારે હું જોવું હળો તમે સેવા ભૂવા છો. હાલ તો મને સંડાસ આવી જાય એટલે હું સંડાસ જઉં છું. અરે સંડાસ જવું જોઈએ આવો નાવું જ નહીં આવો જે તમારે ક્રિયા કરી કરો તો હળો તો હું આવું પહોંચા કે તમારા માટે મારે ટાઈમ કાઢવો છે હળો. ગબ્બર જેવો ચહેરો છે ને ગબ્બર જેવો ચહેરો તો બતાવવો પડશે. મારે હું કઈ બતાવવું પડે તમારે બતાવવાનું તમે જે છો એ હોય નહીં મને કશું બતાવજો તે સારું કરજો જે હોય બરોબર જોડો કશું કર્યું નહીં કોઈ નહીં અમે કોઈ ગેસ કાઢ્યો જોડો અરે યાર તમે જો ને યાર તમે ખબર છે ભુવાજી છો મારે તમારું પોતવા ગયા જોવું હોય તારે માંગા રે હા આવું છું હું છો ના પાડી તમે યાર જિંદગી ના ક્યાં કર્યું મને કે મારા હંગાથી મેઠા આવતો નહીં આ જોવું જડજો તમે સેવા ભૂવાપણી કરો છો શું કરો છો જેવા રસ્તા કાઢો છો સેવા નાખો શીરો છો જોઈએ હડો 5 વાગે ખબર છે મારે સાફ સફાઈ થઈ નાખો ખબર છે પછી રાતે પેલા આબાના છે ભુવાજી ને ખબર છે ને ભુવાજી આબાના બલ્યા માટે જેટલા ભુવા ફેર્યા જેટલા ભુવા આયા જતા રહ્યા પણ આ છોકરાને આપણો હોશ નહીં કરતા કે આ પેલું કીધું તું કે બધું સામાન લાયા ઓ તો પછી જે રાતે જીન ગોળ ને જે બધું લાવવાના લાવજો ભુવાજી હવે તો ખારું બનાવીએ તો ખરા એમ કરતા સારું થાય તો ભુવાજી ને કીધું છે કે ગમે તેટલો ખર્ચો થાય ને બાપા કરવો છે પણ અમારા બપાયું નહીં ભાઈ લાય રહ્યો આ ડુપ્લિકેટ પહેરી ફરે છે ને એક હાથની બોય ને એસી રાખે છે ને એક હાથ દેખાવ કરવા ઉઘાડું કઈ નાખે છે બોય સાળે દીધી જો લઈ બપાયું નહીં મૂકી દે કે મગજ ખરાબ ના કર મારું બોલાજો ભુવન પાર આવે દવાખાને હંગતો નહીં હોને તો તને ખબર તો છે પણ એને મને વળાઈ દે કે લાય કાપીને ખાલી કાપ્યાલું હેડ માટી થઈ જાય છોકરું ઘડીક વાર માં ઘોડો કાપ્યાલું છું
ઓય હું આવતો ર કાપેલ હે કીધું તમે ભુવાજીને કેટલા વાગે કીધું ફોન સામે કર્યો? અવાજ આવે છે હજી આવો. ઓહો એ વાત થઈ બાકી બધું જે કાપેલું છું લે પણ લે કાપ જતા બાપા કાપેલા જા અંદર જા ઘરમાં આવી જાય લઈ જજો. આવું સાંભળો ફરી નવરાવો પડશે તો ભગવાને હું સાથે આવા દુખાલ્યો હો. ડોશી એ ડોશી લાહેડ લાહેડ લે ફટાફટ બાધા સાથે જતા આવું કા લ્યો. ઓહો તારી ખરું ખરું ભાઈ ખરું આય અને તમે રોજ રાતના ભૂવાપણી કરવા જાઓ છો તે ઠેઠ હવારે હું ખાવા આવતા હશો હે હા ડોશી તો 8 વાગે ખાઈ પી અને 9 વાગે પાઠ ઉપર બેહું ને 1 વાગે પાઠ પૂરો થાય પછી ફરતો ફરતો જંગલ વિસ્તારમાં થઈ અને મને તો કોઈની બીકે નહીં જઉં હું તો મોજીલો માણસ છું વાઘ ને ભૂંડ ને ભૂંડ આવે ને ખાલી ઈ કહું તો ભૂંડ ને ભૂંડ નાહી જાય એમ નથી કહેતી ડોહા પણ બધા દાડા હરખા ના હોય કોઈ બધા હરખાત છે આપણે તો ચારે ખૂણે અને તમે આ ગાડી પાછી ધીમી ચલાવજો ગાડી નહીં જતું તો લઈ જાઓ હું આ રિક્ષામાં જઉં છું એવું છે સીધું પ્રાઇવેટ સાધનમાં જઉં છું અને મેઠાના ઘાટ લેવાનો છું અંગાત લઈ જાઓ એમ મેઠિયાનો હોવા મેઠિયા ગાડી તો હતું સારું તાર મેઠિયા આવો ને તો અને અવાર પાસે કેટલા વાગે પધારશો હું તો નક્કી નહીં મારું ભાઈ લેવાડો ભાઈ અને આવી જાઓ મેઠા આવી ગયો લેવાડો એન આ તો આ દાડા દોડા તાળા દેખાડું એવું હા આ હળો જ પણ મુએ જો ને આખો તમે ભૂવો છો મને ખબર છે જો તમે જોવા ખાલી એમાં હાલ એક દાડો ઘેર ઉભા નહીં રહેતા એ તો ખબર કેટલી બાપા કેટલું ફોન આવે છે ધંધા કરવા પડે ચાલો ગાડી બાડી લઈ લો ખરો ગાડી નહીં લેવાની તાણે પ્રાઇવેટ સાધનમાં પછી આનું પાછા વળગ્યું બધા રાતે 1 વાગે હા રાતે અને 1 પાછો વાગે રાતના પેલા ભૂંડળા ને ભૂંડળા વચ્ચે આવે એના કરતા સાધન પેલું સારું ખાલી નહીં દીવાતો મૂકો અહીંયાથી એ તમે ઊભો થા તો આ બીવા ના પણ અમાર તો ઘેર વાળા તો બીક હોય કે ના હોય ઘેર પાછા ત્યારે આવશે બાયનું બંધ કઈ ઊંઘી જવાનું લેડો મેઠા હાલો હળો હળો રિક્ષામાં તો રિક્ષામાં હા તો જો હાચવી નો ચલો ખાઈ લીધું હવે તમે બરાબર પાણી પાણી પી લેડો લો બરાબર ધોવા તો દો માટી વાળું છે આખો અરે હા ખોખો પણ લે લે પીવો પાણી પીવો 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 આ ના હોય નહીં નાખો લાવો પાણી હેડો બીજું પીવો હોય છે બેટા હા કાકા હું તો ઘેર જઈને આવ્યો એટલે હું આ કુરકલીઓને નાખ્યું ખાવાનું અને પછી આપણે થોડું પાણી પડી દઉં કે હા 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 એ બરાબર છે ખબર કે છે મારે પછી હોજ આપણે ઘેર આવજી હું આ બાના છે કાં આપણે બલાને શું હોશ થાય છે એ આજે આવું બહુ ઓવર રાતે આવે છે કાં એ મૂકી દઉં કહેતા આવું બરાબર એક હોજુ છે જવાન ના હોય તો હા તો વધુ નહીં આવું ફોન ફોન હું આવશે તે વળી એને વળી કીધું છે કે જે ખર્ચો થાય કર્યો પણ હોશ કરો ને તે તારા નવા કાઢી ને બાપાને શું કરીએ વખત કુદરતી છે કે શેરીથી છે વળી મટી જાય તો વળી સારું કેટલાય આપણે તો બુવા બોલાય બોલાઈને થાય છે પણ એક કોઈ હોશ જ કરતા દવાખાનો એ બધા કેટલો કરે ઘણું ઘણું કરી પણ આ વળી આવે છે હોજ તે આવજે હમણાં હા તો હું આવ્યો હો હા એ અને આ મો શું મોટો કરો છો મારા બેટા કીધું રિક્ષાવાળા કીધું મેલી જા લ્યા મેલી જા તે કે થા ઓય પોટોમાં પંચર પડે જંગલમાં પંચર પડે એટલે હું કંકોળો પંચર પડે આગુ ભાઈ પણ જંગલ છે ખતરનાક હો હારું અરે ના બીવાવાનું હોય જંગલ બંગલમાંથી આવો જંગલ તો હેડ્યા હોય મારે એક હતું બાધા હતી એમેઝોન જંગલમાં એમેઝોન જંગલ વિદેશમાં આવ્યું એમેઝોન જંગલમાં મને સિંહ હોવા મળ્યું હા. અને ચિત્તો હોવા મળ્યું શું કહો છો માની જવા તે સિંહ કે હું બેસા ઓહ. બેસી ગયું ચિત્તો મારા એને ભાષા વાત કરી ને ચિત્તો બેસી ગયું આ ભૂંડ ને બધું આ વાઘ ને બાઘ તો મારાથી પંજરી પાડી એવું હવે આગુ ભાઈ જો તમે પછી એડવાન્સ જલ્દી કરવાનો બેઠક જલ્દી પટાવજો કારણ કે પછી રાતે એવું છે વધારે ટાઈમ નહીં રોકાવાનો આ 1-1.5 વાગે આપણે આ રસ્તે નીકળવું પડશે અરે યાર અલ્યા હું બેઠો છું ને બીમાર શું આવે છે હા હું બેઠો છું ને બધી એ વાત હા સોમા સિરિયા નહીં બોલતા હું કહેવાય ને તમરો તમળો બમણો બધો રાતી બધો હું નીકળું ને તે પંજરી પાડી દો એવું હા ભૂવો કને કીધો સાચું. પણ એ આકોટા ઓછા કરજો હો તમે પછી
ધૂણવામ તો યાર હું જેવું ધૂણતો જ નહીં. જો બાધા લીધી ની એટલે પૈસા વસૂલ કરી દેવાના. બાકી આપણે કોઈના બાપથી બીવાતા નહીં. અને આ તો બધા જંગલોમાં વાઘ સિંહ તો આપણે પંજરી પાડી બધા. એવું હાલો ના ના પણ જલ્દી બેઠક પટાવજો એટલે હું જ આપણે વેળા થતા ઘેર જતા રહીએ કે ના ના કશું કોઈ ચિંતા આવી જતો લેવા નજીક છીએ. ડોહા ફોન બોન આવ્યો કે ના આવ્યો પાછો? દેખો હફલ કર આ દોણા થોડા ચોખા કરી દેજે એટલે પાછા એવા જોશી કર આ બધું તૈયાર કરી દીધું છે. અને ડોહા વેલા ના કેવાનું સાફ કરી દે હું ભૂલી જઈએ કોમ ના બૂટ પહેરીને આવ્યો લે આવ્યો આ પેલું પડી ગયું તો આ બૂટ નાખજો આગા કુના ખાહડો લઈને આવ્યો ગંધા તો યા પણ શું વેણી લાવે છે ઘેર જો તોથી લાય બેટા લાય લાય ના પહેરાય નહીં પ્રેમથી સમજાઈને બૈરા ચપ્પલ શું લઈને આવ્યો તો અને તો મારી હકાયો નહીં લાવ લે મૂકી દે હરકા તો મૂકી દે વેલું તો શિખર કના ઉપાડી લાવે છે આખા ગોમની વસ્તુઓ ભેગી અલ્યા ઈ ના બેહાય ઓય ઓય તા મોય 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 જા મોય ખાટલામાં બેસ ખાવાના આલુ હા? ખાવાનું શું ખાવાનું ખાવાના આલુ આટલા બે હા આ બુઆજી ને આયા લૂંટું લેતા આવજે આવો દે માં બધું તૈયાર કરીને એ પ્રભુ હરિનો ખાલી તૈયારીઓ જ ભાઈ હા બાબા તૈયારી બધી કઈ ફોન કર્યો હોય કા લ્યો તૈયારી ફોન કરી કર્યો. મેં ફોન કર્યો તો એક પછી હું બધું તૈયારી કરીને જ મેલી ના ના હા હું કહું જલ્દી પાકનું કરી દેજો બરાબર જી કોઈ ચિંતા નહીં. બાપા ઓ બાપા આવો આવો બે હો પલ્લો કરવા ને હગું કરવા આવી ગયા પલ્લો કરવા ઓહો, ખોટું ના ચોલો લાગે. કરવા ના કરે બેટા ચોલો કરવા હગું કરવા લ્યા, ખોટું હગું ના લાગે. કરવાનું બેસ બેટા બેસ બેસ બસ હગું કરવા બેન, બેન. ઈ રમવા દે બરો બેચો તો ઈ કરતા બે હતો ઓહો, ઓહો, મારું ઓહો, ઓ તારું હગું કરવાનું છે મારે બંધ છે ઓહો. દોડશે અગરબત્તી કરી દી આગળ જરૂર નહીં આગળ જરૂર નહીં ભાઈ ના, નહીં ચાલશે? ભાઈ જવું ભાઈ ને હા, જેવું. હા આગળ જરૂર નહીં હે ઓને કોઈ દેવગતિ દુઃખ હોય ભાઈ ચેવુભાઈ ના છોકરાને હમ. તું દોડ આલજે પડી પાકી જોઈ કીધું દેવગતિ નહીં તો અમો ખબર પડે ઓ બધી ખાયા પડે એવું હા ના, બેટા, ના. ના ડાય, ના ડાય ને. હું લેવું છે ને હું લેવું મગજ સોનું પછી ચીસવું બધે છીએ, બેસી રાખ. મગજ નું એમ જ થઈ પછી ગયું બધે ઘરમાં બતાવજો. આગળ કોઈ તકલીફ થઈ ને એ આવું યાર કેટલાય વર્ષથી ઘણા અમે તો ભગવાન ઘણો દવાખાનો બધું ઘણા રૂપિયા પેલા કર્યા પણ સારું કોઈ મેળ જ નહીં. ટીનાની કઈ ના કેવું છે ભાઈ અમે બે ભાઈ હતા પણ એક મારા મોટા ભાઈ મરી ગયા તારા બાપા બાજુ બેસતા બેજા આવતું નહીં દોડ નહીં આવતો ભાઈ કેવું ભાઈ હતા. હઉ. દોડ નહીં આવતો અલ્યા, ના કરાય ખબર પડતી નહીં. આગળ બેસ બેસ. હા હા મેડમ ચા મૂકું બંધ થઈ જજે બંધ ગોડા બેહી રહી છો તે મરી ગયો કાકા અરે આય તમે ઓછો છે અરે છોકરા હા હું અંગાતે આવ્યો તો મને આઈ ટીના હા ટીના ઓળખો તો આ તો મારો ભાઈ બના બાપો છે એવું છે? ઓહો અમે ખાસ મિત્ર છે ને આ છોકરો મારી આવે ને મારા છોકરા પણ આવે પેલા કિરણ મારો છોકરો છે કે ઓહ. એના પણ આવે ને શું ભાઈ કરવાનું બંને બાપુ ખરા હા હું છું અંગાતે આવે આ છે મારા કાકો તો એવું છે હા હા ભલે ભલે અમારા પત્રી
માતના પકડો બાપડાની દુઃખ છે તે. ભાઈ લ્યો યા મેઠા ભાઈ નહીં યાર હે? બધા એને થોડું ભુવાજી કોક કરો ગમે તે. બેસી બેટા મોટું વર્ગણ છે. ધીરજ. મોટું ભલા. મોટું વર્ગણ છે ભાઈ એવું ગમે મેં તે પકડ છે મોટાના ભુવાજી ગમે તે કઈ તા કાકા તમારી હાહુ વર્ગી છે. તમારી હાહુ નું વર્ગણ છે. જે હોય એ તો પણ હા, એટલે ક્યાં ભાઈ અમારે આવું તો પણ તમારી હાહુ વર્ગણ હું કહું છું તાન એ હેડો લાવો ચા પાણી. વર્ષોથી આવું મારા માં તો હજુ 4 વર્ષ છે અમારે બોલા સીધો બેહો બેટા સીધો સીધું બેસો. ઓછો હેડો આપણે ઘેર જઈને ચા પાણી કઈ હેડો ઓય આવ્યો છું ને ભાઈ. અરે હાલત પાછા હો હા આવો અને ઉતરો જો જતા આવો. હા હું આવું તણ હો. હા હા. આ મારા ભાઈ ચાને મેલ્યો જ તો ના પણ આ હું લઈ જઉં માં હા લઈ જજો આઈ ગયો આ જો એટલે હો. તું બેસ બોલ્યા ઓય બે બેટા ઢોકળી હાળો બે એટલા બે મિનિટ. કેવું કરું ક્યાં ભાઈ એ દુઃખ કાઢવા તો લાય આવું શાંતિથી બેહાડો એ જોકું યાર બેઠો થાક બેટા હરકો બેસ બેસો બેટા બેઠો થા તને મટી દઉં બોલો ભાઈ હા દુઃખ મોટું છે રવિવારની બાધા આ રવિવાર સુધી બોધાઈ નાખશે વધાવો ગણો રવિવાર સુધી બંધ થઈ જા આ રવિવાર આખી બેઠક કરશું હા બસ ચાલો ચલો ભાઈ રવિવાર આવશો કો દુઃખ મોટું છે રવિવારની બાધા છે રવિવારે લગભગ સવારે 9 વાગે આવીશ મટી તો જાઓ હા આરામત થઈ ગયું જોઈ લો બસ રવિવાર સુધી બાધા છે અઠવાડિયું કશું કશું હાજો થઈ જાય એકદમ એ હાલ જો તમે જોઈ લો કશો અમારે શું હું તે તાર જેટલો ખર્ચો કરવાનો થાય ને એટલો કરીશ. પેલા ભાઈ મહેમાન આવીને ફોન લગાવજો મેં થોડી કંજો સરે પેલા મારે કશું. પીનાને લગાવો. ફટાફટ ઘેર જઈએ કેમ કે રાત તો ટાઈમ છે તે રહી જો જમવાનું કરીએ બુઆજી ના હવે હાલ અમે 8-9 વાગે તો ઘેર પહોંચી દો હેલો હા બોલો કાકા ટીના પેલા હગો આયા તા એ કેટલા જા મહેમાન આવે છે કા ના એ તો મેં કીધું કે આજનો તો રોતે વાત તો રોસી રાવે તો રવાન કીધું. એવું ને ઓ રવાન કીધું છે. હલો હલો લ્યો હા હા બોલો બેઠા ભાઈ બોલો કહું છું મારા ભાઈબંધનો મારા છોકરો છે કે હા એનો ભાઈબંધ થાય એટલે આ વળી કે દબાણ કરે કે આજનો તાર રોન હા? હું રહું છું કહું છું હા હા માં નહીં ઘેર રહું છું. રાતે ઘેર જવાનું છે ના પડે હું સવારે આવ્યો દળાવા કે છે કે ના ઘણા દાળમાં આવ્યા છો ને શું કીધું હા તમારે રહેવું જ રહેજો પછી તમારે નીકળી જજો. જોઉં હું શું કીધું હું રાતનો વાત છું હા એટલે તમારે તો જો તે જવાનું હોય ને આબા જવાનું એટલે આ જનાવર તો રહેતો નહીં કે બગડામાં ના અમારું હોય અરે તો ફરક નહીં પડતો અરે તમારે તો ફરવાનું હોય કે રાત દાડો બધો ના અમારે તો ચોખ્ખો રસ્તો નહીં રહેતો હા કેમ નહીં રહેતો જનાવર નહીં અમારે તો એવું એ કશું નહીં ભૂંડ ને રહેતું. એવું બધું એવું હોય. ભૂંડ ને એવું બધું હોય તમે રોજ તો ને બધું. પેલા નીલ ગાય ને એ બધું હોય રોજડો ને એવું વધારે ના હોય એના ભાગ હોય તો ચિંતા નહીં લેવડો વાઘ નહીં કોઈ હમણાં વચ્ચે દીપડો આવ્યો તો અમારા સાપામાં નતું હોય બુઆજી દીપડો સાપામાં આવ્યું તું એ તો આવ્યો તો ખાસા 15-20 દાડા થાય એ તો પકડી પછી લઈ ગયા કે છૂટી ગયો જતો પાછો રહ્યો સાપામાં નતું. જતો રહ્યો તો જતો રહ્યો? જંગલમાં આપણે, તો ખારું થતો રહે આવી યાર કોકને ખાઈ જાય હા એ જ બાકી ને. મારા જેવો હોય તો બહાદુર બેટરી હોય ને તો ના પીવાય હા, હા. એટલે તો એ ચેતતા જજો ને તમે તો ભગવાન માતાજી હાચવો તો એ આવજો આ ભુવાજી. દોણા? ના, દોણા લઈ લઉં કીધું બુઆજી ચપલોને નાખી દઈશું એ તો. મારી માની છોકર મહોત્સવ રાતી જંગલ વિસ્તારમાં થઈને આખાવા છે ખાટલો વાટલો ખરો બીજું તમે પાસે ખાટલા તો અમારા બે છે આ છોકરા તો અમારા ગુલ અમારે તો આ છોકરો ભાજી નાખે છે ખાટલા જ ધમ પછાડા કરી કરી. રોકાઈ એવું કોઈ ને માટમાં રોકાઈ દઉં ક્યાં ભાઈ આવજો બધું બહાદુર આ છે ડોહા, ચાલો આ પેલા લીલા ભાભી કે ભૂંડ અડકાયો થયો હા એ તો અમાર પેલા
રસ્તામાંથી નીકળે ને નેડિયું કર કે હું એટલો જ જઈ તો મને આમ કરીને બોલાય કે ભૂંડ હડકાય તો ચાર લેવા ના હજુ જતા. ભૂંડની ચિંતા જ નહીં હોય. લીલા ભાભીએ કીધું કે ભૂંડ હડકાયો થયો કોઈ ચિંતા ભૂંડ બીજું તો કોઈ વાંધો નહીં કાકા, પણ થોડું ધ્યાન રાખીને જજો બરાબર. ભૂંડમાં કશું નહીં એટલે ભુવાજી ભૂંડ છે ને એક્ટિવા બેક્ટિવા ભડકાય હજી સાધન નથી હેડીને જવા માંગતો. હા, નહીં તો ના. સાચું. લ્યો લે હું ચિંતા પેન સુધી મૂકી આવું. મૂક્યો જતા લ્યો આવજો હળો તાન. મારી માની જોગાને કદી જિંદગીમાં પુઆ પોણી કરવા ના આવે. આ મેઠિયાને હંગાત લઈ ગયો તો બીવવ ના લ્યા. બીવવ ના તે જીકા છો નાહી ગયો. મને મેકીને છો નાહી ગયો બાપા. ખરેખર બધા બી જગ્યાએ બધું ફારતો તો કે ઓમ શું કે તેમ શું, પણ આ રાતના ટાઈમ તો શિયાળો ને ભૂંડ ને કરો જ કરે છે. મારી છોકરી છોડી દઉં નહીં ઘેર. વાઘા ઘેર નહીં દઉં. ભલે ત્યાં ભૂઈ ઊંઘી રહું પણ પાછો હેડ કે મર્યો પાછું. અમારી દુબળી આવી દસારે હતી, એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી.